આજે આપવાનો છે, આપી દઈએ ને, થઈ જશે ને? આજે આપીએ તો થઈ જશે. હા થઈ જશે. અરે મારે તો ના થાય તો બીજે દિવસે બી કરીશું. કોઈ કાલે આજે આવશે કદાચ ના થયા તો પરમ દિવસે કરાય. હા, કશો વાંધો થોડા કરી 33 જેવા તો થઈ ગયા, પહોંચી ગયા ને બધા. कैसा प्रकाश है? प्रभु परम कृपालु છે, પ્રભુ પરમ શાંતિ છે. શું આનંદ પ્રભુ, કેવો પ્રકાશ? મારી દાગા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અમે બેનર એક બનાવ્યું, બેનર હતું ને આપણે દિલ્હી જ્યાં ટ્રક ભરી હતી ને ત્યારે એક બેનર તૂટી ગયું હતું સેવા કરતા. આવ્યું મોટું હતું નવું, 14 લાઈનનું હતું. એમાં પહેલી જ લાઈન આવી, મારી દયા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એટલે ત્યાં આચું ફેક્ટરી છે, કોઈ ભાવિક લોકો આવી તૂટી ગયું. પછી તૂટી ગયું તો અમે કટ કરીને અમે ઘરે લગાવી. જો અમે રવિવારે સવારે નથી આવવાના. નથી આવવાના? રવિવારે નથી આવવાના. ગામડે જવાનું. અચ્છા, એક દિવસ કેવો પ્રકાશ? आभास ब्रह्म है ही नहीं અને स्वयं प्रकाश ही है. કેમ છે? બસ આપની વાત કરતા હતા. અરુણોદય થાય એટલે સૂર્યોદય થાય. કેવળ જ્ઞાન જ્યાંથી કેવળ જ્ઞાન હોય ત્યાંથી પ્રકાશ. એટલે એ પોઈન્ટ ઉપર જે વાત છે એ વાત કરી આપે. પાછું વાત નથી, પ્રકાશ છે. પ્રકાશ વાત નથી ને વાત પ્રકાશ નથી. વૃત્તાંત છે એ વાત છે, પણ પ્રકાશ છે એ વૃત્તાંત નથી, અને વૃત્તાંત પ્રકાશ નથી, અને પ્રકાશ જ છે. આખું વૃત્તાંત છે તો એ દેખાયું કે નહીં? પણ એ નથી એવું દેખાયું. પણ ક્યાં દેખાયું? પ્રકાશ છે અને ત્યાં વૃત્તાંત નથી. એટલે વાત છે એ વૃત્તાંત છે, અને એ પ્રકાશ નથી. પ્રકાશ છે વૃત્તાંત નથી. અને માતૃકા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ એ કેવળ સ્વરૂપ. આ સ્વરૂપ નથી, આભાસ છે. એટલે આ બધું વિચારવાણી શબ્દ છે, આભાસ બ્રહ્મ છે. પરાપસંથી મધ્યમાં વૈખરી આભાસ બ્રહ્મ છે. વક્તા શુદ્ધ આભાસ બ્રહ્મ છે. ગુરુ શિષ્ય આભાસ બ્રહ્મ છે. કોઈ પણ આખો એપિયરન્સ બ્રહ્મ છે જ નહીં. ઇલ્યુઝન એ વૃત્તાંત છે. આ અત્યારે દેખાય છે તો દ્રશ્ય દ્રષ્ટિ હોય તો આ દેખાય, અને જો પ્રકાશ બોધ હોય તો પ્રકાશ જ છે, ને દ્રશ્ય નથી. આ હું નથી ને આ જગત નથી. એટલે જન્મ મરણ નથી, સુખ દુઃખ નથી. હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, અને બળા છોડા ભલા બુરા નથી. એટલે કાંઈ આવતું નથી, રહેતું નથી, જતું નથી, અને અખંડ પ્રકાશ છે, અખંડ ચૈતન્ય છે. છતાં એમ જુદું કરવા માટે આપણે એમ અત્યારે જે જો બોધ છે એ બોધ રહ્યો તો પ્રકાશ રહ્યો, અને અબોધ રહ્યો તો પછી આ દ્રશ્ય ભ્રાંતિ રહ્યો. બોધ રહ્યો તો પ્રકાશ, અબોધ રહ્યો તો પછી હું પુરુષ છું, હું આ સ્ત્રી છું, આ ઘર છે, આ ધન છે, આ પોતે છે, આ બીજા છે, આ પોતાનું છે, આ બીજાનું છે, આ વધુ છે, આ ઓછું છે, સાચું છે, ખોટું છે, સારું છે, નરસું છે, આ આવે છે, રહે છે, જાય છે. તો જો અબોધ રહ્યો તો આવું ભ્રાંતિ રહેશે, અને આ બોધ છે એ રહ્યો તો પ્રકાશ છે, અને પ્રકાશમાં અબોધય નથી, અને અબોધનું દ્રશ્ય ભ્રાંતિ નથી. આને બોધ ધારો કે આ વૃત્તાંત છે એ જોયું, પણ જે બોધ છે તો એ બોધે જોયું, પણ એ વૃત્તાંત નથી. એટલે બોધ જ છે ને વૃત્તાંત નથી, એ બોધ જ પ્રકાશ છે. અંશ અંશી લઈ શકાય. હા,
ચૈતન્ય તમને ખ્યાલ આવે જ ને? મહાસાગર ક્લિયર થાય જ ને? પ્રશ્ન છે કાંઈ? જો એમ માનો ને કે આપણે આ છીએ તો અબોધ છે. જેમ આ વૃત્તાંત છે એવું આ વૃત્તાંત છે. જેમ આ વૃત્તાંત કાંઈ નથી એમ આ વૃત્તાંત કાંઈ નથી. સમજાય? પણ જે પ્રકાશ છે તો એ પ્રકાશ છે વૃત્તાંત નથી, વૃત્તાંત છે પ્રકાશ નથી. એટલે પ્રકાશ જ છે અને એ પ્રકાશ છે એ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. મારું તો પૂછવું છે. જો મારું કયો છે ને એ અબોધથી કહેવાય છે. આપણે વાત તો પૂછવું કરવી કયો છે પડશે. ને વાત કરાવે તો વાત પણ આવે વૃત્તાંતમાં આવે. હા વૃતાંતની આ વાત બધી કરું વાત છું. આવી જેમ કે કાળ ને ભૃગુ ને શુક્ર ને એના બધા જન્મો ને હા દ્રષ્ટાંત છે તો એ આભાસ છે. આભાસ છે ભ્રમ છે, ઇલ્યુઝન છે અને એ નથી. અત્યારે આપણે વાત કરીએ છીએ એ નથી, પણ એ આભાસ દ્રષ્ટિ ત્યાં છે. પણ જે પ્રકાશ છે એનાથી આ આભાસ ભાસે છે તો એ પ્રકાશ છે એ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે. એ પરમ ચિદાકાશ છે, મહાચિદાકાશ છે, પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ. અને આ એટલે દ્રશ્ય ભ્રાંતિ છે એ તો હટાવી જ પડે. આ હું છું ને આ જગત છે, આ દ્રષ્ટા દ્રશ્ય છે તો આ ભ્રાંતિ હટાવી જ પડે. આકાશાદી ભૂત છે, હું તો એવું જગત છે તો બોધથી જ હટે. જેમ કે સૂર્ય છે એનાથી જ રાત્રિનો અંધકાર અદૃશ્ય થાય અને એમ રાત્રિનો અંધકાર નથી. તો આ બોધ છે એ સૂર્ય છે. એ જે કે અનુભવ કયો, બોધ કયો, ચૈતન્ય કયો, પણ શબ્દ નથી. શબ્દ નથી ને પ્રકાશ છે. તમે આને પ્રકાશ તરીકે અનુભવો, આને આ તરીકે નહીં, તો એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એમાં આ નથી અને આ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. જો તમે આ જોશો, હું આ છું ને તમે આ છો, હું પૂછું છું ને તમે ઉત્તર આપો તો વસ્તી કીધું, હું વસ્તી ને તમે રામે નથી, તમે પૂછતા નથી, હું ઉત્તર આપતોય નથી. અને પ્રકાશ છે એમાં વૃત્તાંત છે એ એક આભાસ ભ્રમ છે, એપિયરન્સ ઇલ્યુઝન. આ નથી. અને પ્રકાશ છે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. મારું શબ્દ બોલ્યા વગર તો કઈ વાત નહીં. ના વાતચીત કરવી બોલીએ છીએ ને, અમે બોલીએ છીએ, અમે કહીએ, ચાલો અમે કહીએ તો જે મારું છે અથવા હું તું એવું જગત છે, જે કાંઈ બધું થાય છે, દેખાય છે, આવે છે, બદલાય છે, જાય છે, બરાબર છે. તો એ જે પ્રકાશથી આ વૃત્તાંત ભાસે છે તો આ વૃત્તાંત આભાસ ભ્રમ છે, એ નથી અને પ્રકાશ છે. આજે ચાલો કોઈ એમ કે હું જાણતો નથી, સાંભળજો, તો હું જાણતો નથી એનું જાણપણ, એવું જાણપણું છે કે નહીં? એ પ્રકાશ છે. અને હું જાણતો નથી એ કલ્પના એમાં નથી. બરોબર. મહાસાગરે જેમ આપણા ઓલામાં આવ્યું કે આ તરંગ છે એ હું નથી અથવા તો એ રીત થઈ તો એ નથી, આખું મહાસાગર છે એમ વાત છે. અને મહાસાગરમાં એ ચલન અને તરંગ એ ભ્રમ એ કાંઈ થતું જ નથી. આપણે મહાસાગર જોઈએ તો એમાં ચલનનો ભ્રમ, એમાં જળનું હલવા દુલપણું એ અવિદ્યા માયા એ ભ્રમે નથી. અને તરંગ એ સંકલ્પ એ ભ્રમે નથી. અને સંકલ્પનું પછી હું ને જગત એ ભ્રમે નથી. અને ઉત્પત્તિ સ્થિતિ લય કે નામરૂપ અનેક એ ભ્રમે નથી. અને પછી આખો મહાસાગર જ છે. એમ આખો મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જ છે. અને એમાં જે ચલનનો ભ્રમ, સ્પંદ ભ્રમ એ માયા એ પણ નથી. અને પછી સંકલ્પનો ભ્રમ, તરંગનો ભ્રમ એ પણ નથી. અને એમાં દ્રષ્ટાદ્રશ્યનો ભ્રમ એ પણ નથી. એમાં એનું એ ઉઠવું, રહેવું અને સમાવવું એ પણ નથી. અને આખો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જ છે. એ કેવળ સ્વરૂપ છે. પ્રકાશ છે, સ્વરૂપ છે, આભાસ છે, કાંઈ નથી. અંશી કહી શકાય. હે? ના ન કહી અંશ ને પછી શકાય. તરંગ છે એ ભાગભેદ એમાં નથી. ભાગ રહિત અનંતપૂર્ણ મહાસાગર છે, અપરિચ્છિન્ન છે. અંશ છે પરિચ્છિન્ન છે, અપરિચ્છિન્નમાં પરિચ્છિન્નપણું સંભવતું નથી. અનંતપૂર્ણ નિરપેક્ષમાં સાપેક્ષ ભ્રમ સંભવતો નથી. સાપેક્ષ ગમે એટલું મોટું હોય તો એ પૂર્ણ હોતું નથી. અનંતપૂર્ણ નિરપેક્ષ સતત જ પૂર્ણ છે. અને સાપેક્ષ ભ્રમ છે એ શૂન્ય છે. કારણ કે નિરપેક્ષમાં સાપેક્ષ સંભવે નહીં, અપરિચ્છિન્નમાં પરિચ્છિન્ન સંભવે નહીં, અખંડમાં ખંડ સંભવે નહીં, અમાપમાં માપવાળું સંભવે નહીં. એટલે અંશંશી એટલે દ્વૈત થાય. એટલે મહાસાગર પણ છે અને ચલન ભ્રમ પણ છે અને તરંગ ભ્રમ પણ છે એવું નથી. મહાસાગર જ મહાસાગર છે, પૂર્ણ જ છે, અખંડ છે, ઘન છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. અને એમાં સ્પંદ ભ્રમ થતો જ નથી. એટલે સ્પંદ જે ન થતું હોય એને જે પૂર્ણ હોય એનો અંશ ન કહેવાય. જે ભ્રમ હોય એને પૂર્ણ બ્રહ્મનો અંશ ન કહેવાય. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન, અનંત ચેતગન. એટલે અંશ છે ભ્રમ છે અને ભ્રમ છે નથી અને પૂર્ણ છે. અંશ છે શૂન્ય છે. કેવી રીતે? કારણ કે રહેતો નથી અને પેલું અવિનાશી છે. જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન, અનંત ચિતગન છે એ અખંડ અવિનાશી છે. અને તમે જેને અંશ કહો
તો ચલન ભ્રમ રહેતો નથી, તરંગ ભ્રમ રહેતો નથી, દ્રષ્ટા દ્રશ્ય ભ્રમ રહેતો નથી. એટલે નાશવંત છે એને અવિનાશીનો અંશ ન કહેવાય. ચૈતન્યને તત્વ તો બંને એક જ છે ને, પાણી પાણી જ છે. તત્વને તત્વ કહેવાય, ભ્રમને તત્વ ન કહેવાય. એમ કે આપણે એમ કહીએ કે જળ અને તરંગ, તો જળ ને તરંગ એક જ છે ને, તત્વ તો જળને તત્વ કહેવાય, તરંગના ભ્રમને તત્વ ન કહેવાય. અવિનાશીને તત્વ કહેવાય, નાશવંતને તત્વ ન કહેવાય. પછી જેમાં દુઃખ હોય, જેમાં અભાવો માટેની ઈચ્છા પૂરી થવાની, તો પૂર્ણમાં તો એ તો પૂર્ણ આનંદ છે ને પૂર્ણ શાંતિ છે, તો એમાં દુઃખ અને અશાંતિ સંભવે જ નહીં. એટલે દુઃખ ને અશાંતિને એનો અંશ ન કહેવાય, આનંદ ને શાંતિનો, અને બેને તત્વ તો એક ન કહેવાય. આનંદ ને દુઃખ ને એક ન કહેવાય, અને પરમ શાંતિને અશાંતિને એક ન કહેવાય. અવિનાશીને નાશવંત એક ન કહેવાય, ચૈતન્ય અને જળ ભ્રાંતિને એક ન કહેવાય. અને પૂર્ણ છે એમાં કદી અંશ સંભવે જ નહીં. અત્યારે જે પ્રકાશ રહ્યું છે, ચેતન તત્વ જ પ્રકાશ રહ્યું છે. તો એ પોતામાં પોતે છે. પ્રકાશ છે એ ક્રિયા નથી. પ્રકાશ હું, સૂર્ય પ્રકાશે છે એવી ક્રિયા નથી. સૂર્ય જ છે. આ તો આરોપથી આપણે કહીએ કે સૂર્ય પ્રકાશે છે, પણ એ નિષ્ક્રિય નિર્લેપ છે, શુદ્ધ સૂક્ષ્મ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એની અંદર કોઈ ક્રિયા નથી. નિષ્ક્રિય નિર્લેપ છે, શુદ્ધ અને સૂક્ષ્મ છે. એમાં કાંઈ બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ ભ્રમ છે. એટલે આભાસ, જો ભ્રાંત દ્રષ્ટિ હોય તો બધું ભ્રાંતિ દેખાય, પણ જો પૂર્ણ પ્રકાશ હોય તો એમાં પૂર્ણ પ્રકાશ જ છે પોતામાં, એ પોતે જ છે. ભ્રાંત દ્રષ્ટિ છે એ ન રહે એને માટે જ આ પૂર્ણ પ્રકાશ છે. એ પૂર્ણ બોધ છે, એ જ પૂર્ણ પ્રકાશ છે. અને પછી પૂર્ણ બોધમાં અબોધ ભ્રાંતિ સંભવતી જ નથી. જ્ઞાનમાં અજ્ઞાન ન સંભવે. જ્ઞાન જ છે, કેવળ જ્ઞાન જ છે. જે જાગ્રતમાં સ્વપ્ન ન સંભવે, અને જાગ્રત ને સ્વપ્ન તત્વ તો એક જ છે એમ ન કહેવાય. જાગ્રત જ છે, સ્વપ્ન ભ્રમ છે જ નહીં. તો આ સ્વપ્ન ભ્રમ છે. બધા જ્ઞાનીઓ કહે છે કે આ સંસાર સ્વપ્ન જેવો, ઝાંઝવાના જળ જેવો છે. કોઈ આને સાચો નથી કીધો. કોઈ જ્ઞાની આને, જો એને સાચો કીધો હોય તો એ જ્ઞાની નથી, અજ્ઞાની છે. જો સંસારને સાચો કીધો હોય તો એ અજ્ઞાની છે. અને જેને પરમાત્માને સાચો જાણ્યો હોય ને અનુભવ્યો હોય ને પરમાત્મા જ રહ્યો હોય તો એ સાચો જ્ઞાની છે. જેમાં કોઈ પણ પ્રકારની સંસાર ભ્રાંતિ કે કલ્પના હોય કે માયા કે મોહ હોય તો એ અજ્ઞાની છે. ભલે પોતાને માનતો હોય કે હું આમ છું તેમ છું, એ કાંઈ નથી. બે છે જ નહીં. સત્ય તત્વ અને અજ્ઞાન, કલ્પના અને ભ્રમ, મોહ, અવિવેક, અવિચાર, એ કાંઈ બે છે જ નહીં. પૂર્ણતા એમાં કદી વાસના ન હોય, ઈચ્છા ન હોય તો એ પૂર્ણ ન કહેવાય. ઈચ્છા અપૂર્ણ હોય તો જ ઈચ્છા હોય, તો એ ભ્રાંતિ જ હોય. અને પછી ઈચ્છા શેમાં હોય? જ્યાં આખી સંસાર ભ્રાંતિ છે એમાં ઈચ્છા હોય, એટલે એ ભ્રાંતિ છે. કારણ કે સંસાર ભ્રાંતિ કાંઈ નથી તો એમાં ઈચ્છા ભ્રાંતિ એ પણ કાંઈ નથી. અને જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિત ઘન છે તે અખંડ સચ્ચિત આનંદ છે. અખંડ સચ્ચિદ આનંદ, તેમાં અસત અને જડ અને નિરાનંદ દુઃખ સંભવે જ નહીં. એ બેને એક ન કહેવાય. સત ને અસત એ તત્વ તો એક છે એમ ન કહેવાય. અને ચૈતન્ય અને જળ ભ્રમ એ બે એક છે તત્વ તો એમ ન કહેવાય. અને આનંદ અને દુઃખ એ બે એક છે એમ ન કહેવાય. સચ્ચિદ આનંદ જ છે ને અસત જળ નિરાનંદ છે જ નહીં. એ ભ્રમ છે અને ભ્રમ ખોટો છે. અને ભ્રમ દૂર કરવા માટે જ આ સચ્ચિદાનંદ પ્રકાશ છે, અખંડ સચ્ચિદાનંદ. આ પ્રકાશ ન રહે તો અસત જળ નિરાનંદ ભ્રાંતિમાં જ રહે, અભાવ માટેની. અને ભ્રાંતિ સાચી નથી એટલે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, એ પોતે અનંત અને પૂર્ણ છે, અનાદિ અનંત છે, અજર અમર છે, અખંડ અવિનાશી છે. એટલે એમાં કોઈ અભાવ, કારણ કે ભ્રાંતિ એમાં કાંઈ છે જ નહીં, એટલે ભ્રાંતિનો કોઈ અભાવ અને ઈચ્છા એ રહેતી જ નથી. અને ભ્રાંતિ સાચી લાગતી હોય તો અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. અને ભ્રાંતિ છે જ નહીં ને પૂર્ણ જ છે, એટલે અભાવ નથી ને ઈચ્છા નથી. એવી રીતે જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન રહ્યા હોય તો એમાં જ ભ્રાંતિ ન હોય. અને ભ્રાંતિ હોય તો પૂર્ણ બ્રહ્મ રહ્યા ન હોય. પૂર્ણ બ્રહ્મ જોનાર જાણનાર છે એમ તો કહી શકે. એમાં પોતામાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી નથી. ભ્રાંતિમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી છે. જ્ઞાતા જ્ઞાન, ધ્યાતા ધ્યાન, દેવ પૂજક પૂજા પૂજ્ય દેવ, ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ. આ ત્રિપુટી ભ્રાંતિમાં છે, દ્રશ્ય ભ્રાંતિમાં છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગનમાં એમ કે સૂર્ય છે તેમાં ત્રણ ખંડ, ત્રણ ભાગ ભેદ ન થાય.
એક સૂર્યનું દ્રષ્ટા, પછી સૂર્યનું દર્શન, પછી સૂર્યરૂપી દ્રશ્ય. સૂર્ય અખંડ સૂર્ય જ છે, એમ અખંડ ચૈતન્ય છે. એમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય એવા ત્રિપુટી નથી. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય એ ત્રિપુટી નથી. પૂજક પૂજા પૂજ્ય દેવ, ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ. એ ત્રણ ભાગભેદ ભ્રાંતિ નથી. ભાગભેદ છે જ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી. અને અખંડ ચૈતન્ય છે, આકાશ જેવું અનંત અને અભેદ. અને એમાં નિરંજન નિરાકાર નિર્વિકાર છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. હાવ સીધું છે, હાવ સીધું સહજ છે. જો કોઈ માણસ છે એ જરાય કોઈ અંદર ઈચ્છા ન રાખે તો એ જ છે. ઈચ્છા ભ્રાંતિની છે અને પૂર્ણની નથી. પૂર્ણ તો એ તો પૂર્ણ સત્ય છે, પૂર્ણ ચૈતન્ય છે, પૂર્ણ આનંદ છે, પૂર્ણ શાંતિ છે. એમાં ઈચ્છા હોય જ નહીં. ઈચ્છા હોય તો એ ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિમાં જ ઈચ્છા હોય. સંસાર ભ્રાંતિ છે તો એમાં ઈચ્છા હોય એટલે ઈચ્છા પણ ભ્રાંતિ છે, કારણ કે ભ્રાંતિની ઈચ્છા ભ્રાંતિ જ છે. એબ્સોલ્યુટ કોન્શિયસનેસ, એબ્સોલ્યુટ ટ્રુથ, એબ્સોલ્યુટ કોન્શિયસનેસ, એબ્સોલ્યુટ બ્લિસ, અખંડ સચ્ચિદાનંદ. જો હૈ સો હૈ. હજી થોડું વધારે આવવું પડશે મારે. કોણે ના પાડી? જો આપણે લખ્યું જ છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ શાંતિ વાળા માટે આ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ શાંતિ વાળા માટે આ છે. શૂન્ય ભ્રાંતિમાં શૂન્ય ભમવા વાળા માટે આ નથી. જુઓ, પછી ન આવો તો સૌથી વધુ સારું. આવો તો નથી આવ્યા એવી રીતે આવો તો સારું. રહ્યા હો તો નથી રહ્યા એવી રીતે રહ્યો તો સારું. અને ગયા હો તો નથી ગયા એવી રીતે જાઓ તો સારું. ચોખ્ખું જ છે ને બધું, ચોખ્ખું ચટ. કાંઈ લેવા દેવા છે જ નહીં. હું તો મારું તારું છે જ નહીં. રાગદ્વેષ છે જ નહીં. ભેદાભેદ છે જ નહીં. આવતું જતું છે જ નહીં. આપણે એમ કે અનંત મોજા આવે છે જાય છે. અરે પણ મહાસાગર જ મહાસાગર છે, મોજા ક્યાં છે? આપણે કેટલો હાલત દુલે છે, કાંઈ હાલતું દુલતું નથી. મહાસાગર જ છે. એ તો ભ્રમ છે. મહાચિદાકાશ આખું સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એમાં હલવા દુલવાનો ભ્રમ નથી. જે માણસમાં ચંચળતા ભ્રાંતિ બિલકુલ ન હોય તો એ માણસ મહાચિદાકાશ. અને ચંચળતા ભ્રાંતિ હોય તો આ આખો દ્રશ્ય ભ્રમ એને દેખાય. એ પોતાની ચંચળતા ભ્રાંતિમાં આ દ્રશ્ય ભ્રમ છે, મહાચિદાકાશમાં નથી. અહીંયા કોઈ ચંચળતા ભ્રાંતિ નથી તો અહીં મહાચિદાકાશ જ છે. એ તો બધું જ છે ને બધે જ છે. સર્વત્ર છે, સદા છે, તો અહીં પણ છે ને. સમજે? સર્વત્ર છે માટે અહીં છે, સદા છે માટે અત્યારે જ છે. અને ચંચળતા ભ્રાંતિ એમાં નથી માટે આમાં નથી. એકદમ ખુલ્લું આરપાર, આટલું ચોખ્ખું. આ 46 વર્ષથી લાભ લે છે. 46 અમે આ દેશમાં આવ્યા 48 વર્ષ થયા, 1976, અને એ 78 થી લાભ લે છે. અને અહીંયા તમે આ માણસ જુઓ છો, સામાન્ય માણસ છે, પણ એમાં ક્યાંય પણ એનાપણું છે? બિલકુલ. આનું આનાપણું નથી. અને માચિદાકાશનું માચિદાકાશપણું છે. એટલે જ અહીંયા માચિદાકાશપણું છે. આનું આનાપણું નથી, એટલે જ અહીંયા માચિદાકાશપણું છે. અને બધે માચિદાકાશપણું છે, અને બધું માચિદાકાશપણું છે. પણ આ હુંપણું છે એનાથી ઢંકાયેલું છે બધે. 7 ખંડના 800 કરોડમાં આઈ એમ સમથિંગ. આપણે એક જ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ એન્ડ આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. જ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. 8-10 મણ લાકડાનો ઘરાક, અથવા તો ઇલેક્ટ્રિસિટીમાં 20 મિનિટનો ઘરાક, 3.5 સેર રાખ, અને કે આઈ એમ ધીસ ઓર ધેટ. અને વસીટ રામને કહે છે મરીન મોક્ષ ન થાય, જીવતા જાગતા જ મોક્ષ થાય. મરીન તો વાસના લઈને જાય ને વાસના લઈને પાછો આવે, અને જીવતા જ જ્ઞાનાગ્નિ
કીધું કૃષ્ણ ગીતામાં યથૈ ધાંસી સમિતોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા જેમ પ્રજ્વલિત ભડભડ બળતો અગ્નિ સઘળા ઇંધણોને ભસ્મસાત કરે એમ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરે છે. આ જ્ઞાનાગ્નિ છે, બ્રહ્મ જ્ઞાનાગ્નિ, તત્વ જ્ઞાનાગ્નિ. આનો કોઈ વિકલ્પ નથી. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश अनंतपूर्ण सार्वभौम सत्ता. महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य. ઇન્ડિયન બ્રહ્માનું પદે કાંઈ નથી ને મહાચક્રવર્તીનું પદે કાંઈ નથી. એ બધું શૂન્ય છે, એ માયા છે. જે માણસ માયાને ગણે તો એ પરમાત્માને રહી શકતો નથી, અને જે પરમાત્મા રહે તો એમાં માયા કાંઈ નથી. તમે અહીં કોઈ દિવસ માયા જોઈ 46 વર્ષમાં? બિલકુલ નહીં, કદી નહીં. માયાનો કોઈ શબ્દ જ નહીં ને કોઈ અક્ષર જ નહીં ને. માયા રહે જ નહીં, જતી જ રહે. હે? માયા રહે જ નહીં, જતી જ પાછી રહે. ક્યાંથી આવી હમણાં? રાત્રે ક્યાંક ગઈ હતી. રાત્રે ક્યાંક ગઈ હતી, પછી અત્યારે મારી આવી ગઈ. ના ના, એ જે બોધ છે એ લેવાનો, શરીર નહીં જોવાનું. હા, તમે દ્રશ્ય જુઓ છો. અહીંયા તમે દ્રશ્ય જોશો તો બોધ નહીં દેખાય, પ્રકાશ નહીં દેખાય. અને આ પ્રકાશ છે, વાણી નથી, વિચારવાણી શબ્દ જ નથી. અહીંયા હોય તો તમે કહો માઉથ પીસ બોલે છે, પછી તમે કહો કે આ બોક્સ શું કહ્યું છે, સ્પીકર બોલે છે, પછી તમે કહો એમ્પ્લીફાયર બોલે છે, પછી તમે કહો ઇલેક્ટ્રિસિટી બોલે છે, નહીં. પછી તમે કહો અહીંથી મોઢું બોલે છે, નહીં. સ્વરતંતુ સ્વરપેટી બોલે છે, નહીં. સમજાય? વૈખરી પણ નથી બોલતી, મધ્યમાં પણ નથી બોલતી, પશ્ચિમથી પણ નથી બોલતી, અને પરા પણ નથી બોલતી. અને પરમ ચિદાકાશ સ્વયં પ્રકાશે છે. રમણ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. તમારે સ્વયં પ્રકાશ પરમાત્મા જોવા જોઈએ, નહીં તો તમે એમ કહો આ બોલે છે તો તમે પ્રકાશને ઓળખતા નથી. પ્રકાશ બોલે છે. ગીતામાં જેમ શ્રી ભગવાન વાચ, તો અહીંયા શ્રી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વાચ. અને જે કોઈ સેવામાં દોડીએ તો એ પરમાત્મા માટે જ કર્યા છે. ઉપાર્જન માટે દોડ્યા હોય તો એ પેલું ભાસ કલ્પનામાં આવે, પણ આ તો પરમાત્માની સેવા માટે છે. એટલે પરમાત્માનું પરમાત્મામાં જો જાય, ભોગમાં વેડફાય નહીં. અને ભોગમાં વેડફે તો પરમાત્મા ઓળખ્યા નથી, તો પરમાત્મા રહેવાય નહીં. પરમ શાંતિ જોતી હોય તો પરમાત્માનું પરમાત્મામાં યોજાય, ભોગમાં વેડફાય નહીં. આ શ્વાસ પરમાત્માના છે, તો એ માયામાં ન વેડફાય, પરમાત્મામાં જ લગાવાય. અહીં કોઈ દિવસ બીજું કાંઈ આવ્યું? કદીએ નહીં, કદીએ નહીં. આને ગમે તે થયું હોય, આભાસને ગમે તે થયું હોય, પણ પ્રકાશને કાંઈ થયું? બિલકુલ એ આવો જ પ્રકાશ, અખંડ પ્રકાશ, ચોખ્ખો આરપાર. અડધી રાત્રે આવો તો બીજું કાંઈ હોય? કશું જ ના હોય. કોઈ દેહ દ્રશ્ય કે ભ્રાંતિ બિલકુલ જ છે. પરમાત્મા આખો પ્રકાશ જ છે, બીજું કશું. પછી તો તમે દ્રશ્ય ભ્રાંતિથી જુઓ તો એમ કે આ માણસ છે તો બરાબર છે, તો હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે. મહાચિદાકાશ ही મહાચિદાકાશ જો હૈ સો હૈ. અને કૈલાસમાં સદાશિવ વસિષ્ઠ સંવાદ કરે તો સદાશિવ વસિષ્ઠને કહે છે, સદાશિવ વસિષ્ઠને કહે છે કે વસિષ્ઠ મુનિ, જે પુરુષ નિરંતર આવા આત્માનુસંધાનમાં રહે છે એ એવા પરમ પદને પામે છે કે એમાં આપણે હું સદાશિવ ને તમે વસિષ્ઠે સેવક જેવા છીએ. બોલો, યોગ વાસિષ્ઠમાં શબ્દો છે. કોણે સાંભળ્યા? આ સૌ જો આંગળી જોઈ લો બધા, બધાય બધાય. સમજાય? સદાશિવ વસિષ્ઠને કહે કે જે પુરુષ નિરંતર આવા આત્માનુસંધાનમાં રહે છે એમાં એ વસિષ્ઠ મુનિ એ એવા પરમપદને પામે છે કે એમાં આપણે સેવક જેવા છીએ. એટલે તુર્ય પદમાં રહેલા છે ને આ તુર્યાતીત પદમાં રહેલા છે. એમાં આ જગત કાંઈ નથી, એટલે એનો સર્જન અને સર્જન, સૃષ્ટ અને સૃષ્ટ કાંઈ નથી. અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે કેવળ. એ કેવી રીતે જણાય? તમે પ્રકાશથી અનુભવો તો જ જણાય. અને પછી દ્રશ્ય ભ્રાંતિથી જુઓ તો આ હું બોલું છું ને ના, તમે બોલો છો. પહેલી વાત એ જ કરી કે કેવળ જ્ઞાન સ્વરૂપથી જ આ વાત થઈ, એમ કરીને બોલ્યો પેલા જરા આવ્યો ત્યારે. આ પછી બીજું ન હોય, તો બીજું ન હોય, પણ હવે જે પ્રકાશ હોય. જો સૂર્ય જ છે પછી ત્રૈલોક્ય ન હોય કે આ બધું છે ને. તમે સૂર્ય રહો તો આ બધું ન દેખાય, તમે આ બધું રહો તો સૂર્ય ન દેખાય. રમણ કહે કે ઘોળને સૂર્ય નથી દેખાતો તો સૂર્યનો દોષ નથી, ઘોળની દ્રષ્ટિનો દોષ છે.
અરુણ પ્રભુ મહિનો હોય તો તરત પ્રકાશ થઈ જાય, ખુલ્લું થઈ જાય. તો તમે રહેતા જ નથી. એમ કરીને રાખવા માંગે છો. ના ના મારી એટલે સામેથી એ ઈચ્છા કે એટલે પરણે નહીં રહેવાનું. અગાઉ પણ કીધું છે આપણી ઈચ્છા છે પણ હવે એ ગોઠવાળા ગોઠવશે. ઉપર વાળો નીચે વાળો છે કે અખંડ છે? હા તો એ અખંડની પ્રેરણા થઈ ગઈ બાકી છે. અખંડની પ્રેરણા નથી. સદને આખું લિસ્ટ આપ્યું ને. ને એમણે કીધું એ અખંડમાંથી જ આવ્યું છે. વ્યાપક ભગવાનના 17 ઉત્સવો એટલે 17 માંથી પછી 365 દિવસ, 365 માંથી અખંડ અવિનાશ. વધવાનું પ્રકાશમાં, માયામાં વધવાનું નહીં, પ્રકાશમાં વધવાનું, ભ્રાંતિમાં નહીં વધવાનું, પરમ સત્ય પરમ ચૈતન્યમાં. આપણે એક મહિનાનું પાકું પણ ક્યારે એવી તમને હા. અઠવાડિયું, પછી 15 દી, પછી મહિનો, ક્રમશઃ. વધવાનું. હમ. આપણે આખી જિંદગી બધી માયા ભોગ વાસના મોહ બધી ભ્રાંતિમાં ખતમ કરી તો આપણને એમ કેમ નથી થતું કે આ કાંઈ નથી, એને આ આખો પ્રકાશ જ છે, અખંડ અવિનાશી. અને આ બધું ભ્રાંતિ નાશવંત છે, મિથ્યા છે, અસત છે, અસાર છે, દુઃખ છે, સ્વપ્ન જેવું છે, જાણવાના જળ જેવું છે. કોઈ જ્ઞાની આવું ન કહેતો એ જ્ઞાની નથી, અને કોઈ જ્ઞાની આવો રહે તો એ પરમાત્મા છે. કે નહીં, ખાલી રે. વસિત કે છે કે વાણીનો વિવેક વિવેક નથી, વર્તનનો વિવેક વિવેક છે. આત્મા પરમાત્મા હવ બોલે, પોપટે રામ રામ કરે, પણ પુસ્તકિયું પોપટિયું જ્ઞાન જ્ઞાન નથી. સત્યનું આચરણ અને સત્યની અનુભૂતિ એની અસર થાય. કોરા વાણી વિલાસ, કોરા બુદ્ધિ વિલાસની અસર થતી નથી. ખરી. આ લેવું હોય તો લઈ લ્યો, આ કાયમ સાંભળવું તો આ લઈ લ્યો અત્યારનું. હા હા એ તો વાત પણ એ બધા એમ કે છે કે વોટ્સએપમાં સાંભળવું ઘરે રહીને અને અહીં પ્રત્યક્ષમાં સાંભળવું, મેં ફેર કે હરખું પાછળથી બધાને લાવવું જ પણ ના ના. આ તો સાંભળે ને આના. બધાને લઈ લાગે. ફેર પડે. ના ના આ આજની વાત એકદમ કેવળ જ્ઞાન પ્રકાશથી જ હતી, પણ છતાંય વાત નથી પણ પ્રકાશ જ છે. હા એટલે એ તો શબ્દ મને દ્રશ્ય દ્રષ્ટિ નહીં, દ્રશ્ય ભ્રાંતિથી જોઈએ તો વાત કહેવાય, પણ દ્રશ્ય ભ્રાંતિ કાંઈ નથી ને વાત કાંઈ નથી, અને પ્રકાશ પ્રકાશ બોલવાનું છે. પણ બંધ થઈ જાય એ વાત નથી કરતા. ના, ખોટી વાત છે. પ્રકાશ બોલી શકે છે, એટલે પ્રકાશની વાત. પ્રકાશ બોલે તો એ પ્રકાશ જ રહેશે. પ્રકાશ જ. પ્રકાશ બોલે તો પ્રકાશ જ રહેશે. સૂર્ય પ્રકાશ છે તો એ સૂર્ય જ રહેશે, એ બીજું કાંઈ થઈ જતું નથી. એમ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે તો એ બ્રહ્મ સૂર્ય જ રહેશે, એ બીજું. બ્રહ્મવાણી છે એ બ્રહ્મ સૂર્ય પ્રકાશ. વાણી મૌન થઈ જાય ને. ના, જે માયાવાણી બંધ થવી જોઈએ, બ્રહ્મ સૂર્ય પ્રકાશ વાણી બંધ ન થાય. સમજાય કે નહીં? એ તો અખંડ અવિનાશી છે. હા ઓકે. માયા ભ્રાંતિ વાણી બંધ થવી જોઈએ, બ્રહ્મ સૂર્ય પ્રકાશ વાણી એ બંધ ન થાય. જેમ કે ગીતામાં શ્રી ભગવાન વાંચ તો વાણી ક્યાં બંધ થઈ? એ બોલ્યા, પણ શ્રી ભગવાન જ રહે. ભગવાન બોલ્યા એટલે કાંઈ એ બીજું કાંઈ ન થઈ ગયા. ભગવાનની વાણી એ ભગવાન જ છે, સૂર્યપ્રકાશ એ સૂર્ય જ છે. એમ બ્રહ્મ સૂર્ય પ્રકાશ વાણી એ બ્રહ્મ સૂર્ય પ્રકાશ એટલે બ્રહ્મ સૂર્ય જ છે, એ બીજું ન થઈ જાય. છે કે નહીં? બંધ થવું જોઈએ, પણ જે કાંઈ નથી એવી માયા ભ્રાંતિ વાણી બંધ થવી જોઈએ. બ્રહ્મ સૂર્ય પ્રકાશ વાણી બંધ થાય તો અખંડ અવિનાશી છે. સર્વ પરમાત્માને જય પ્રભુ. સર્વ પરમાત્મા, કોઈ દ્રશ્ય ભ્રાંતિ નહીં. ઓમ 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 બ્રહ્મ કૃપા હિ કેવલમ તો આનંદ મંગળ. સર્વ પરમાત્માને જય પ્રભુ. જો હૈ સો હૈ. ઓમ ઓમ ઓમ. એ લઈ લેના. શું 46 વર્ષ શું કે છે? સંપૂર્ણ પ્રકાશ જ છે. ના ના, આમ એક પળ પણ પ્રકાશ વગરની વાત કયો? કદી નહીં. એક સેકન્ડ. એક સેકન્ડ નહીં, નિમેષ પર નિમેષનું ઉન્મેષ નહીં, પછી બીજી શું વાત? એક તો પ્રભુ અનુભવ થાય. જેવો પ્રકાશ એવું જ દર્શન. તમે આપણા દ્રશ્યદર્શી સ્વામીજીને જોઈએ છે ને તમે અનસંસી કહો છો.
પણ અહીં તો એવું બીજું બી અમે આ છીએ એવું ચો આવે છે, કદી આવે છે અમે આ છીએ ને અમે બોલીએ એક છીએ, અનુભૂતિ કહીએ. તો થાય કે અહીંયાથી જ્યારે આપણે બીજે જઈએ, બીજે આશ્રમમાં કે ઘરે, હું ઘરે જાઉં કે ક્યાં, તો જે અહીં શાંતિ મળે છે અને પરમ કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, અને ત્યાં પાછું આપણને અશાંતિ શરૂ થઈ જાય, દુઃખ લાગે છે, એમ થાય કે હવે અહીં આવી જઈએ ને તો પાછું એકદમ હા. આખું મન એટલે આ અનુભવ તો થાય છે. આખું બધું બંધ સિદ્ધ થઈ આનંદ જાય. અને સિદ્ધ આખો શાંતિ વિચાર બંધ થઈ જાય. નો અનુભવ થવો જોઈએ. હમ. પરમ શાંતિ ને પરમ આનંદ નો અનુભવ થવો જોઈએ. અહીં નથી ના એટલે થવો જોઈએ આપણામાં, એ કાયમ માટે રહેવું પરમ જોઈએ. પ્રકાશ તો એ અહીંયા કાયમ છે, હા. પણ પછી આપણે માયા ભ્રાંતિ, મોહ, વાસના, બધી ભ્રાંતિ ને અહમ ભ્રાંતિ ને દેહાધ્યાસ ને આ હું સ્ત્રી છું ને આ પુરુષ છું ને આ પૈસા છે ને આ પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને ઘર છે ને ધન છે ને અમે આ જાણીએ છીએ ને આ કરીએ છીએ ને, તો પછી પ્રકાશનો કોઈ વિકલ્પ જ નથી. હે પ્રકાશ જ છે, પ્રકાશનો કોઈ વિકલ્પ જ નથી. સેવાથી મુક્ત થવા માટે તો વાસના શૂન્ય થવું જ પડશે. વાસના રાખવી છે અને સદાય શાંતિનો અખંડ અનુભવ પરમ ના, શાંતિ, શક્ય નથી. અખંડ પરમ શાંતિ રહેવું છે, ના મેળવે. શક્ય નથી, અંધારામાં રહેવું છે અને સૂર્ય રહેવું છે. ના મેળવે. શક્ય જ નથી. બરાબર. સૂર્ય રહ્યો તો અંધારું છે જ નહીં. અખંડ બ્રહ્મ સૂર્ય છે, અખંડ અવિનાશી છે. દરેકની અંદર આ દેહાધ્યાસ છે એ જ મારે છે. એની જ આ સંસાર ભ્રાંતિ છે, એની જ આ મોહ માયા ભ્રાંતિ છે, એના જ આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આસક્તિ, આશા, તૃષ્ણા, એષણા, કામના. તો પ્રકાશમાં કાંઈ નથી. અને અખંડ પ્રકાશ છે, પણ બધાને અંધારું જ જોવે છે. અખંડ પ્રકાશ ક્યાં જોવે છે? અજ્ઞાન અંધકાર. અને અખંડ પ્રકાશ રહેવું હોય તો આ રહ્યો. આ ન મળ્યું હોય એનો દોષ નથી, પણ મળ્યું હોય ને ન લે તો એ મૂર્ખ છે. ન મળ્યું હોય એનો દોષ નથી, પણ મળ્યું હોય ને ન લે તો એ મૂર્ખ છે. શું કહો? કેવો કે વસિત પ્રકાશ મળ્યો છે કે નહીં? ફૂલ 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 સંપૂર્ણ. બધી રીતે. બધી રીતે બધી આમ રીતે. આ બધું જો તો અણુ અણુ પરમાત્મા છે, અને અણુ અણુ છે જ નહીં, અને આખો પ્રકાશ જ છે. દેહને ગણીને કહેતા હોય તો અહીંયા અહીં દેહ માટે શું નથી? દેહને ગણીને કહેતા હોય તો એ આખો સંપૂર્ણ શાંતિ આનંદ પ્રકાશ છે, બીજું શું હોય? ભ્રમ હોય, દ્રશ્યનો ભ્રમ તો હોય પણ. તોય દ્રશ્યનો ભ્રમ નથી ને નથી. આખો પ્રકાશ છે, એવું છે. એવું છે અહીંયા. વાતાવરણ તમે એવું છે, એકદમ શાંતિ, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ તમને ડિસ્ટર્બન્સ નહીં, મુક્ત વિચરો, મુક્ત વિશ્રામ. બધું. પણ તો બધા રહેવાના હેવા પડી ગયા છે ને. ગાંગડો પેલો મીઠાનો કાઢે નહીં ને, ખાટરનો ગાંગડાનો ટેસ્ટ ના આવે. હું પુરુષ દેહ છું ને હું સ્ત્રી દેહ છું, એટલે હું સ્ત્રીની સામે જોયા કરું, સ્ત્રી પુરુષની સામે જોયા કરે ને એમાં એમાં મરી જાય, અને પાછા એમાં ને એમાં પાછા આવે. ગંદી ગટરના ઘરાક. એ તો ભૂંડ ભૂંડ અને કૂતરા કૂતરી જેવું, બીજું હું એમાં ચામડા ચૂથવાના, બીજું હું. એ કાંઈ જ્ઞાન છે અને યોગ છે. છોડી દે હમણાં કે ભાઈ હું દેહ નથી અને બસ આખો પ્રકાશ જ છે, રે એવી રીતે. ના, ચાલો ભાઈ, આપણે અહીંયા આપણું કામ નથી. ભોગ અને યોગ સમજાય છે? યોગ અને ભોગ બે કદી સાથે રહી શકે નહીં. ભોગ હોય તો એ યોગ નથી, અને યોગ હોય ત્યાં ભોગ ન હોય. સમજાય? યોગ અને ભોગ બે સાથે ન રહી શકે, અને ભોગ હોય તો એ યોગ છે, એ આડંબર જ છે, એ યોગ નથી. વાસના હોય તો એ યોગ નથી, અને વાસના હોય તો યોગની જરૂર નથી, પરમાત્મા જ છે, પ્રકાશ જ છે.